તો ગાંધીનગરના બહિયલમાં પથ્થરમારાનો મામલો 83 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે 200 લોકો સામે ફરિયાદ નોંધી છે। ગેરકાયદેસર મંડળી રચી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા છે। 83 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। બહિયલ ગામમાં એક વિવાદ સર્જાયો। પોસ્ટર વિવાદ હતો। આ એક પોસ્ટથી અફરાતફરી થઈ અને વિવાદ જે થયો ત્યારબાદ સામે अन्य समुदायना लोको पण विवादमां जोड़ाया। त्यारे हिंदुओनी भक्तिथी हाल जे परेशानी लोकोने थई रही छे तेने लईने पण पोलीस तपास करी रही छे। पोलीसे बंने पक्षे तपास शरू करी छे। संवाददाता दुर्गेश जोड़ाई चुक्या छे स्थळ परथी। दुर्गेश, हाल शुं जाणकारी मळी रही छे? केटला लोको सामे फरियाद नोंधाई छे? कारण के आ विवाद हवे उग्र बनी रह्यो छे। तो हाल आप गांधीनगर देगामना बहियल गामे छीए। जो बात करवामां आवे तो पोलीसे जे आ गरबा दरमियान पत्थरमारो कर्यो हतो तेवा तत्वोनुं हाल जे छे रिकन्स्ट्रक्शन करी रही छे। जो बात करवामां आवे तो कुल पोलीसे 83 लोको सामे नामजोग जे छे फरियाद करी छे। आ 83 लोको सामे नामजोग फरियाद बाद 200 अन्य लोकोनुं टोळुं छे तेना सामे पण गैरकायदेसर मंडળી रचीने जे हुमलो कर्यो हतो तेने लईने पण फरियाद करवामां आवी छे। पोलीस द्वारा 35 जे लोको छे 83 मांथी 35 लोकोने हाल जे छे गांधीनगરના देगामनुं जे बहियल गाम छे त्यां આગળ रिकन्स्ट्रक्शन માટે લાવવામાં આવ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ જે પથ્થરમારો જે મંડળી જે ગરબાની જે મંડળ હતું ત્યાં આગળ જે કરવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર હાલ પોલીસ દ્વારા તમામ લોકોને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ બહિયલ ગામની અંદર જે ગરબા કરવામાં આવ્યા હતા ત્યાં આગળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં કાલ પણ ગરબા પૂર્ણ થયા હતા। ખાસ હાલ જો વાત કરીએ તો આ બીજા દિવસે પણ બહિયલ ગામની અંદર સતત બજાર જે છે બંધ જોવા મળી રહ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। 200 થી વધુ એસઆરપી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો પણ અલગ અલગ પોઈન્ટ ઉપર તૈનાત કરવામાં આવી છે। હાલ તમે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બહિયલ ગામની અંદર આ તમામ જે તત્વો છે તેઓ દ્વારા આ જગ્યા ઉપર જે છે તોડફોડ કરવામાં આવી હતી અને જે આગચંપી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તે વિસ્તારની અંદર જે છે લઈ જવામાં આવી રહ્યા છે। જી બિલકુલ દુર્ગેશ, ને આ સાથે અનેક સવાલ એ પણ થઈ રહ્યા છે કે હવે ન માત્ર ગાંધીનગર અને બહિયલ ગામ પૂરતો આ વિવાદ રહ્યો છે, સોશિયલ મીડિયામાં પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। તો પોલીસે હવે કડક પગલાં ભરવા પડશે કારણ કે નવરાત્રીનો સમય છે અને તહેવારોમાં આવા સમયે આવા વિવાદ બધું વધી જતા હોય છે। सोशल मीडिया पोस्ट ने कारण त्या समग्र मामलो जे छे घटनाने अंजाम आपी हती। रातना समये सोशल मीडिया में आई लव मोहम्मद और आई लव महादेवनी जे पोस्ट है तेने बाद आ समग्र जे छे घटना बनी हती अने तेने लईने ते पोलीस द्वारा हाल जे छे आ तमाम आरोपीओने पकड़ी अने तेओनुं रिकन्स्ट्रक्शन कराववामां आवी रह्युं छे। अने पोलीस एक दाखलो बेसाडवा मांगे छे के जो लोको कायदामां नहीं रहे तो तेओनी सामे पण कायदेसरनी कार्यवाही करवामां आवशे अने ते ज भागरूपे पोलीस द्वारा आ तमाम विरुद्ध जे छे अटकायती पगलां लईने आ तमामने गांधीनगરના देगामना बहियल खाते लावीने जे छे कड़क कार्यवाही जे छे करवामां आवी रही छे। पोलीस द्वारा जे छे आ 83 मांथी आ 35 लोकोने हाल जे छे अलग अलग गामनी जग्याओ छे ज्यां आगे आ लोकोए तोड़फोड़ करी हती ते जग्याओ पर लई जवामां आव्या छे। पोलीसे आ तमाम लोकोने सीसीटीवी તેમજ સ્થાનિક જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેના આધારે આ તમામ લોકોને આઈડેન્ટિફાઈ કર્યા હતા અને આ તમામ લોકોને હાલ જે છે બહિયલ ગામના અલગ અલગ વિસ્તારની અંદર પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી છે। મિત્ર દુર્ગેશ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ જે તત્વો છે તે કઈ મોટું કરવાના પ્લાનિંગમાં હતા કે શું કઈ પોલીસની જાણકારીમાં હાલ સામે આવ્યું છે? પોલીસે હાલ તો આ તમામ લોકોને અત્યારે પ્રાથમિક રીતે અટકાયત કરી છે। ગઈકાલે તે 83 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને આ તમામ લોકોએ કઈ રીતે આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો, કઈ રીતે આ તમામ લોકોને જે છે આગચંપી કે દુકાનની અંદર તોડફોડ કે વાહનોની અંદર તોડફોડ કરી હતી તે તમામ દિશાની અંદર પોલીસ હાલ આ તમામ લોકોને ત્યાં આગળ લઈ જઈને પૂછપરછ કરી રહી છે અને તેઓ લોકો દ્વારા કઈ રીતે આ તમામ જગ્યા છે તેની જગ્યા ઉપર લઈ જઈને અને તેઓની પૂછપરછ કરે છે કે તેઓ દ્વારા ક્યાં આગળ આગચંપી કરવામાં આવી હતી, વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી। આ તમામ બાબતને લઈને હાલ પોલીસ આ તમામ લોકોને જે છે લઈને જઈ રહી છે। આપ તમે પણ જોઈ શકો છો કે પોલીસ દ્વારા આ લોકોને બરાબર કાયદાનું પણ ભાન કરાવ્યું હોય તેવા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। જી બિલકુલ, આ તમામ એ લોકો છે કે જેણે આ વિવાદ છંછેડ્યો છે અને આવા જે અસામાજિક તત્વો છે તેનો વરઘોડો નીકળવો જ જોઈએ। આ તમામ એ લોકો માટે પણ સંદેશ છે, જો કંઈ પણ એવું કરશો, છબકલું કરશો તો આ જ હાલત થશે અને એ જ જગ્યા પર પોલીસ વરઘોડો કાઢી રહી છે કે જેથી
તમામ જે લોકો આ વિવાદ જોતા હતા અને લોકો ભોગ બન્યા હતા એ પણ જોઈ લે કે કઈ રીતે સજા થાય છે. આ તમામ લોકોને વરઘોડો કાઢવામાં આવ્યો છે. પોલીસ આગળ પણ તપાસ કરશે, રિમાન્ડ પર લેશે, પરંતુ તમામ લોકો માટે આ ખાસ મેસેજ છે.